સૌરાષ્ટ્રમાં કારતક માસમાં કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટકતા અનેક ગામની નદીઓ ગાંડીતુર બની. રાજુલા, ઉના, ગીર ગઢડામાં નદીઓમાં પૂર આવતા રોડ પર પાણી ફરી વળ્યા, તેથી વાહનોની અવરજવર બંધ કરવી પડી. રાજુલાના રામપરા ગામમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા ગામની ધાતરડી નદી લાલઘૂમ બનીને વહેતી થઈ. નદીના ધસમસતા પાણી ગામમાં ઘૂસી જતા તબાહી મચી હતી. ત્યારે રોડ પર નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક દુકાનના વાહન ચાલકને વાહન નાખવું ભારે પડી ગયું. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે ભારે ભરખમ દૂધ ભરેલો બોલેરો ઘાસના તણખલાની માફક તણાઈ ગઈ. ત્યારે ચાલક ફસાઈ ગયો. આ અંગેની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા. ફસાયેલા બોલેરો ચાલકને સ્થાનિકોએ દોરડા વડે બાંધી તેને ખેંચીને રાખીને જીવ બચાવ્યો. આ સાથે જ એક બાઇક પણ તણાયું હતું અને ચાલકને બચાવી લેવાયો હતો. મેઘતાંડવ કેવી તારાજી સર્જી છે તેના દ્રશ્યો જુઓ. રાજુલા તાલુકાના ધારા નાનેસ ગામે એવો વરસાદ વરસ્યો કે ગામની નદીઓ તો 2 કાંઠે વહી, પરંતુ ગામના ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ખેતરોમાં એટલા પાણી ભરાયા, જમીન પોલી થઈ ગઈ, જતા વીજપોલ પણ કંઈક આ રીતે માવઠા સામે નતમસ્તક થઈને જમીનદોસ્ત થઈ ગયા. ખેડૂતોની નજર સામે જ તેમના ખેતરમાં વીજપોલ ધરાશાયી થયા હતા. મેઘતાંડવ બાદ પૂરના ભયાનક દ્રશ્યો રાજુલાના ચાંચ બંદર પટવાના છે. અહીં વરસાદ એવી ધબધબાટી બોલાવી કે રાજુલાના ચાંચ બંદર પટવા ગામ વચ્ચે સમઢિયાળા બંધારનું પાણી ફરી વળતા માર્ગો બંધ થઈ ગયા. ત્યારે 4 મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 તો બોલાવી હતી, પરંતુ પુલ પરથી પાણી વહેતું હોવાથી સામે કાંઠે જ ઊભી રાખી. બાદમાં ગ્રામજનોએ જેસીબી અને ટ્રેક્ટર વડે રોડની સામે કાંઠે લઈ ગઈ 108માં બેસાડી. કેટલાક બાઇક ચાલકો પણ ફસાતા બાઇકને જેસીબીના પાવડામાં મૂકીને સામે કાંઠે લઈ જવાયા હતા. કેટલીક મહિલાઓનું પણ આ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હવે માવઠાએ કેવી તારાજી સર્જી છે તેના દ્રશ્યો જુઓ. રાજુલાના ઊંચિયા ગામમાં જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ગામમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ગામની એક બજાર નદી બની ગઈ છે. ખેતરો તળાવમાં પરિવર્તિત થઈ ગયા. ગામની નદી જાણે દરિયો હોય તે રીતે વહેવા લાગી, જેથી ગામના નીચાણવાળા વિસ્તાર અને ખેતરમાં રહેતા અનેક લોકો ફસાયા. આ અંગેની જાણ થતાં ધારાસભ્ય હીરા સોલંકી અને પોલીસની ટીમ ગામમાં પહોંચી હતી. કમરસમાં પાણીમાં ધારાસભ્ય અને પોલીસે ઉતરીને ટ્રેક્ટરની મદદથી લોકોને બચાવ્યા હતા. 50થી વધુ લોકોને બચાવી લીધા હતા, તો મરીન પોલીસ પણ દેવદૂત બનીને લોકોની વહારે આવી હતી. આ બાજુ અમરેલીના રાજુલાના જાફરાબાદ પંથકમાં વરસાદે દેવાવાળી કરતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો. જ્યાંથી પૂરપાટ વાહનો દોડતા હતા ત્યાં માવઠારૂપી વરસેલું પાણી વહી રહ્યું છે. હાઈવે પર પાણીએ કબજો જમાવી લેતા વાહનો ફસાયા હતા. બીજી તરફ આસપાસના ખેતરોમાં જળથી તરબોળ થયા હતા. શિવજી અને હનુમાનજીના મંદિરના જળ સમાધિના દ્રશ્યો રાજુલા શહેરના છે. 9 ઇંચ વરસાદથી રાજુલા આખું ભેટમાં ફેરવાઈ ગયું. ગામની એક બજાર પાણીમાં ગરકાવ થઈ ગઈ. ત્યારે રાજુલા શહેરના મંદિરો પાણીમાં ડૂબી ગયા હતા. મંદિરમાં 3-3 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. સ્મશાન ગૃહ પણ પાણીમાં તરતું જોવા મળ્યું. આ તરફ ધારીમાં પણ ધાણી કરવા માવઠું પહોંચ્યું. 3 દિવસથી સતત વરસાદ પડતા ધારી, ચલાલા, સરસિયા, દુધાળા, જરવીરપુર, ગઢિયા, હીરાવા, નાગધ્રા સહિતના ગામના રસ્તાઓ નદી જ બની ગયા હતા. ખેતરોમાં ઊભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ તરફ વરસાદી ખાના ખરાબીના દ્રશ્યો જુઓ. અમરેલી લાઠીના ઢાંસા ગામે વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થયું. લાઠીના ઢાંસા ગામે રહેતા સામતભાઈ પરમારનું મકાન ધરાશાયી થયું હતું. અમરેલીમાં ભર શિયાળે આપ ફાટ્યા જેવી સ્થિતિ. કારતકમાં નદી બની ગાંડીતુર, ડેમ ઓવરફ્લો. અમરેલી જિલ્લામાં ભર શિયાળે આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા કારતક માસમાં અષાઢ માસની યાદ આવી ગઈ. ભર ચોમાસા જેવા અમરેલીથી ભયંકર દ્રશ્યો સામે આવ્યા. નદીઓ ગાંડીતુર બની, ડેમ, નદી નાળા છલકાઈ ગયા, ખેતરો જળબંબાકાર થઈ ગયા અને અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા. રાજુલા પંથકમાં કમોસમી માવઠાએ ધબધબાટી બોલાવતા નદીઓ ગાંડીતુર બની ગઈ. 9 ઇંચ વરસાદ ખાબકતા રાજુલામાં જળબંબાકારની સ્થિતિ છે. એવો વરસાદ પડ્યો કે ભર શિયાળે રાજુલા થાતરવડી ડેમ 2ના એક સાથે 19 દરવાજા ખોલવાની ફરજ પડી, જેથી નીચાણવાળા ખાકબાઈ, હિંડોરણા, વડરામપરા, કોવાયા, ઉચેયા, ભેરાય, ભચાદર સહિતના ગામડાઓને એલર્ટ કરાયા. તો પાણી જોડાતા ખાકબાઈ ગામ પાણીમાં જોવા મળ્યું. ખાંભા, ગીર અને ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. 2 દિવસથી અવિરત આકાશી આફત વરસતા અહીં નદીઓ અને નાળાઓ પણ ફરી એક વખત રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જોવા મળ્યા. ખેતરો જળથી તરબોળ થઈ ગયા. અનરાધાર વરસાદથી ખાંભાનો રાયડી ડેમ છલકાઈ ગયો. ડેમના 5 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા. રાયડી ડેમ નીચેના ગામોને એલર્ટ કરાયા. સાથે જ નદીના પટમાં કોઈ અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી. ઓવરફ્લો ડેમના દ્રશ્યો સાવરકુંડલા પંથકના છે. મોડી રાતથી આફત વરસતા સાવરકુંડલા નજીક આવેલ હાથસણી ગામે શેલ દિદુમલ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો. ઉપરવાસમાં રૂગનાથપુર, ખોડી, સમઢિયાળા સહિતના ગામોમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ, જે કારણે ડેમના દરવાજા ખોલવા પડ્યા. બીજી તરફ રાજુલાના ચોતરા ગામની નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ. ગામની નદીમાં ઘોડાપુર આવતા રોડ પર પાણી ફરી વળ્યા, જેથી અવરજવર બંધ થઈ હતી. ત્યારે જ એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતી 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જોકે બ્રિજ ઉપર પાણી હોવાથી એમ્બ્યુલન્સ પરત મોકલવી પડી અને મહિલાને જેસીબીમાં બેસાડીને ડિલિવરી માટે લઈ જવાઈ હતી. બીજી તરફ અમરેલીની સુરજવાડી નદી પણ 2 કાંઠે વહેતી થઈ હતી. રાતભર આકાશમાં આફતરૂપી પાણી વરસતા સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવી ગયા હતા. ફુલઝાર અને લીંબાળા સહિત માલણ નદીમાં પૂર આવ્યું તો મોટાભાગના ભમોદરા,
ધોબા અને જાબડામાં પણ 5 ઇંચથી વધુ વરસાદ વરસી જતા ખેતરો જળથી તરબોળ થઈ ગયા. ખેતરો જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. કપાસ મગફળીના પાથરા પલળી ગયા. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના ખેડૂતો પર આકાશી પ્રહારથી તારાજી. ગીર સોમનાથમાં આકાશમાંથી કહેર વરસતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ત્યારે ભર શિયાળે ફરી એકવાર અહીંના શિંગોડા નાપ ડેમમાં પાણીની આવક થતા ડેમના 3 દરવાજા 0.30 મીટર ખોલાયા છે. આ તરફ ગીર સોમનાથના ઉનામાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો, જેના કારણે જનજીવન પર માઠી અસર પહોંચી. આ દ્રશ્યો ગીર સોમનાથના મોડ ગામના વાડી વિસ્તારના છે, જ્યાં આડે અવડે પાણી વહી રહ્યા છે, જેના કારણે વાડી વિસ્તારમાં અવરજવર કરતા લોકો જીવનું જોખમ ખેડવા મજબૂર બન્યા. નાના નાના ભૂલકાઓને લોકો ખભા પર બેસાડીને પસાર થવા મજબૂર બન્યા છે. આ ગામમાં સર્વત્ર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો ભારે વરસાદના પગલે ગીરની નદીઓ ગાંડીતુર બની છે. ભર શિયાળે ગીરની નદીઓમાં ઘોડાપૂર આવતું હતું. રૂપેણ, માલણ સહિતની નદીઓમાં પૂર આવ્યું. નદીઓના પાણી કેટલાક ગામોમાં ઘૂસ્યા. હવે આ દ્રશ્યો જુઓ. ગીર ગઢડાના શાણા ડુંગર ગામ એવી તારાજી સર્જાઈ કે આખું ગામ જ સંપર્ક વિહોણું થઈ ગયું છે. રૂપેણ નદી 2 કાંઠે વહેતા ગામના રસ્તાઓનું ધોવાણ થયું. નદીના પાણી ગામમાં ઘૂસી ગયા. તો ઉનાના ખત્રીવાડા ગામના હાલ પણ જુઓ. પાણીએ એવી તારાજી સર્જી કે આખું ગામ બેટમાં ફેરવાયું. રૂપેણ અને માલણ નદીના પાણી ગામમાં ઘૂસતા ગામના રસ્તાઓ નદી બની ગયા. આ તરફ કોડીનાર વેડવા ગામે પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા. ગામની શેરીઓમાં નદીની જેમ પાણી વહેતા લોકો ચિંતામાં મુકાયા. કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસ્યા. કુદરતે કઈ રીતે પ્રહાર કર્યા છે તેના આ દ્રશ્યો જુઓ. કોડીનારના માલગામના ખેતરોમાં પાણી ફરી વળતા માછલાની જેમ મગફળી પાણીમાં તરવા લાગી. આ મગફળી સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે જ કમોસમી કહેર વરસતા મગફળી પાણીમાં ડૂબી ગઈ. તણાયેલી મગફળી નજીકના ગામના જંત્રાખડી રોડ પર પહોંચી, જેથી ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. તો ઉના, કોડીનાર, સુત્રાપાડા, સીમાસી, માટગામ, કાણકિયા, ડોળાસા, કરણીમાં પણ વરસાદે તારાજી સર્જી છે. કમોસમી કમઠાણથી ખેતરો જળથી તરબોળ થઈ ગયા છે. ખેતરોમાં ઊભો પાક પાણીમાં ગરકાવ થતા હવે રડવાનો વારો આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો છે. ઉનાના ઉટવાળ ગામના કમોસમી વરસાદથી ગામની વચ્ચે જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઉટવાળા ગામે સામે કાંઠાના વિસ્તારની વાડીઓમાં રહેતા લોકોને આવન જવન માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાંભા, ધાવડિયા, લાસા, ગીદરડી, નાની ધારી સહિતના ગામોમાં મેઘતાંડવ જેવી સ્થિતિ છે. તાતણિયા ગામે આવેલી સ્થાનિક નદીમાં ઘોડાપૂર છે. ખોડિયાર મંદિર પણ પાણીમાં ગરકાવ થયું અને પૂરના પાણી મંદિરમાં ઘૂસી ગયા. રાજુલા તાલુકાના ધારાનેનેસ, ઉચેયા, ભચાદર સહિતના વિસ્તારોમાં આશરે 50 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું. આ બાજુ લીલિયા અને આસપાસના ગામડાઓમાં વરસાદથી રોડ પાણી થયા. લીલિયાની મધ્યમાંથી પસાર થતી નાવલી નદી 2 કાંઠે વહેતી થઈ. ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા ડેમના 2 ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા. ભાવનગર જિલ્લામાં આવેલ જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ચોમાસાની સિઝનમાં 8મી વખત ઓવરફ્લો થયો. આ બાજુ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા રંડોળા ગામ નજીક આવેલ રજાવળ નદીમાં ઘોડાપૂર આવતા 2 અજાણ્યા વ્યક્તિ પાણીમાં તણાઈ ગયા. રજાવળ નદી પર બનાવેલ કામચલાઉ નાળું તૂટી જતા હાલ પાલીતાણા આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, જેથી સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા સ્થળ પર રાહત અને બચાવની કામગીરી માટે ટીમો પહોંચી બોટ દ્વારા રેસ્ક્યુ કરાઈ રહ્યું છે. આ તરફ મુશળધાર વરસાદ વરસતા ઘોઘા પંથકમાં આવેલ કોળિયાકથી